અને ત્યારે દ્વારિકાધીશે નિર્ણય કર્યો કે મારા ગયા પછી મારા ભક્તને સૂનું ન લાગે, એકલું ન લાગે, મારાથી વંચિત ન થાય, માટે હું કઈક વ્યવસ્થા બનાવતો જાઉં, કારણ કે આગળ ભીષણ કલિકાલ આવવાનો છે, અઘરું પડશે જીવને. અને ત્યારે વિચાર કર્યો કે વ્યાસજીએ શ્રીમદ ભાગવત મહાપુરાણની રચના કરી છે, એના પાને પાને પુરુષોત્તમને લખ્યા છે. એક કામ કરું, ભાગવત રૂપી અર્ણવની અંદર, ભાગવત રૂપી મંદિરની અંદર હું પ્રવેશી જાઉં. અને એ સમયે દ્વારકાધીશે પોતાનું સમસ્ત તેજ છે એ શ્રીમદ ભાગવત મહાપુરાણની અંદર પધરાવી દીધું. અને ત્યારથી શ્રીમદ ભાગવત કોઈ ગ્રંથ નથી, પણ એ સ્વયં ઠાકોરજીનું વાંગમય સ્વરૂપ બની ગયું છે. તેને યમ વાંગમયી મૂર્તિ પ્રત્યક્ષાવર્તતે હરિ. અરે વાંગમય સ્વરૂપ એટલે ભગવાનનું વાણીમય સ્વરૂપ છે કે સ્વયં દ્વારિકાધીશ છે ને આમની અંદર પ્રવેશી ગયા છે. પરિણામે તો કૃષ્ણ કથા મને તમને આકર્ષે છે સાહેબ. બે 2005 થી હું કથા કરું છું મારા 20 વર્ષની યાત્રામાં, અને તમે વર્ષોથી સાંભળતા હશો. હું કેતા નથી ધરાતો અને તમે સાંભળતા નથી ધરાતા. કેમ? તો કે ગ્રંથ નથી, આ સ્વયં ગોવિંદ આયા બેઠો છે. કોઈ ગ્રંથ હોત ને સાહેબ તો 2-5 વાર 10 વાર વાંચીને આપણે પછી મૂકી દેત કે બસ હવે તો આની લીટીએ લીટી અમને યાદ છે, ક્યાં પાના ઉપર હું છે એ અમને યાદ છે. ભાગવતની કથા કોણ નથી જાણતું? બધા જ જાણે છે. પણ કેમ જ્યારે જ્યારે એના શરણે જાય ત્યારે ભાગવત મને તમને નવું નવું લાગે છે. આપણા જીવનને કેમ ભરે છે, કયો રસ છે એની અંદર? તો કે પાને પાને પુરુષોત્તમ ને ડાળે ડાળે દામોદર. ઈ જે બિરાજતા હોય ને ત્યાં કોઈ ગ્રંથની વાત નથી, આ તો સ્વયં ગોવિંદની વાત છે. અને દ્વારિકાધીશે શું કર્યું? ભાગવત રૂપી સમુદ્રની અંદર એ છે ને પ્રવેશી ગયા કે આજથી એ ઉધા આ વાંગમય સ્વરૂપ મારું, આ ગ્રંથ નહીં પણ હું સ્વયં ગોવિંદ. અને એટલા માટે જ્યારે જ્યારે આપણે ભાગવતજીની કથા કરતા હોય, એને ગાતા હોય, સાંભળતા હોય, એનું અનુષ્ઠાન કરતા હોય, ભાગવતજીનું કેમ આપણે પૂજન કરીએ છીએ? કોઈ પુસ્તક હોય તો પૂજન કરવાની ક્યાં જરૂર છે? જો કે આપણી સંસ્કૃતિ તો એ છે કે આપણે તો આપણા પવિત્ર પુસ્તકોનું પૂજન કરીએ છીએ, ચોપડા પૂજન કરીએ છીએ. આપણે વેપારી હોય એ ચોપડા પૂજન નહીં કરે કે જેનાથી અમારું ધર્મ ચક્ર ચાલે છે, અર્થ ચક્ર ચાલે છે, અમારી કામનાઓ પરિપૂર્ણ થાય છે. દુનિયા માટે એ ગમે તે હોય, અમારા માટે તો એ પૂજનીય છે. તો એક ચોપડાનું જો પૂજન થતું હોય તો આયા ચતુર્ભુજ નારાયણ બિરાજમાન છે, શંખ ચક્ર ગદા પદ્મ લઈને. અને પરિણામે જ ભાગવતજીની પૂજા થાય છે, અર્ચના થાય છે. એ જ કારણ છે.